મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ। અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો આજના વિડીયોની અંદર તમને નવરાત્રિ સ્પેશિયલ મહાકાળી માતાના દર્શન કરાવીશું। એ સાથે જ પાવાગઢની અંદર નવરાત્રિનો કેવો માહોલ છે, કેટલું પબ્લિક જોવા મળે છે અને સાથે જ તમને પાવાગઢ ડુંગરનો જોરદાર નજારો બતાડીશું। તો મિત્રો આજનો આપણો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો। મિત્રો ફાઇનલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને તમે અહીંયા પાવાગઢનો માહોલ જોઈ શકો છો। તો નીચેનો કંઈક આ રીતનો વ્યૂ છે, કંઈક આટલું પબ્લિક છે। અત્યારે આપણે જે નીચે પાવાગઢ બસ સ્ટેન્ડ છે તેની એક્ઝેક્ટ સામે ઊભા છે, તો જોઈ શકો છો કંઈક આટલી ભીડ છે પહેલા દિવસે। તો આ જુઓ, તો ચાલો હું તમને બસ સ્ટેન્ડની અંદર જઈને બસ સ્ટેન્ડની અંદરનો પણ વ્યૂ બતાડું। અહીંથી બસની અંદર બેસીને તમે પાવાગઢ ઉપર જઈ શકો છો। જે તમારી પ્રાઇવેટ ગાડી છે તે પાવાગઢ ઉપર જવા નહીં દે, તો તે વાતોનું ખાસ ધ્યાન રાખવું। અહીંયા તમને નીચે પાર્કિંગ જોવા મળી જશે। સામે તમે જોઈ શકો છો એક પાર્કિંગ છે જ્યાં તમે તમારી બાઇક પાર્કિંગમાં મૂકી શકો છો, જેના 50 રૂપિયા છે। અને ફોર વ્હીલના પાર્કિંગની વાત કરીએ તો આગળની સાઈડ છે ફોર વ્હીલનું પાર્કિંગ। અહીંયા તમે જોઈ શકો છો પાવાગઢ બસ સ્ટેન્ડની અંદર તમને ઘણી બધી બસો જોવા મળે છે, તો તમે આ બસોની અંદર બેસીને અહીંયા નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી સુધી જઈ શકો છો। બાકી તમારું પ્રાઇવેટ વાહન જવા નહીં દે। આ જોઈ શકો છો અહીંયા નંબરની અંદર, એટલે કે તમારે લાઇનની અંદર ઊભું રહેવું પડશે। ધીરે ધીરે તમારો નંબર આવશે અને તમે આ બસોની અંદર બેસીને પાવાગઢ માચી સુધી જઈ શકો છો। આ જુઓ મિત્રો, ફાઇનલી આપણે બસની અંદર બેસીને પાવાગઢ માચી પહોંચી ગયા છે। આ જુઓ છો ઘણી બધી બસો અત્યારે અહીંયા ઊભી છે। એક વ્યક્તિના ભાડાની વાત કરીએ તો માત્ર 20 રૂપિયા છે અને 5-5 મિનિટે નીચે પાવાગઢ જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી બસો માચી ઉપર આવે છે। તો ખૂબ સારી એવી વ્યવસ્થા છે। આપણે 15 થી 20 મિનિટની અંદર ઉપર પહોંચી ગયા છે। આ જુઓ છો ઘણી બધી બસો અહીંયા મૂકેલી છે, થોડી વાર બસો નીચે જાય છે, ઉપર આવે છે। તો કંઈક આ રીતનો માહોલ છે અહીંયા ઉપરનો, જુઓ છો કંઈક આટલી ભીડ છે। પહેલો દિવસ છે આજે નવરાત્રિનો, તો આખો તમે વ્યૂ જોઈ શકો છો। આપણે જે પાવાગઢ માચી છે ત્યાં પહોંચી ગયા છે। આ જો કંઈક આ રીતનો વ્યૂ છે પાવાગઢ માચીનો। આજથી થોડા સમય પહેલાં અહીંયાનો વ્યૂ કંઈક અલગ જ જોવા મળતો હતો। અહીંયા ઘણી બધી દુકાનો હતી, હોટલો હતી, તે હાલના સમયમાં બધી જ તોડી નાખી છે। જુઓ છો કંઈક નવું રિનોવેશન થઈ રહ્યું છે અને કંઈક આ રીતનો વ્યૂ છે પાવાગઢ માચીનો। તો અહીંયાથી આપણી પાસે બે ઓપ્શન છે, એક તમે રોપવેની અંદર પણ જઈ શકો છો અને ચાલતા પણ જઈ શકો છો। તો આપણે જોઈએ હવે કદાચ ચાલતા જ જઈશું, કેમ કે પાવાગઢ ડુંગર ઉપર ચાલતા જવાની મજા કંઈક અલગ જ છે। તો આ જુઓ, તો મિત્રો ઉપરની ભીડ તમે જોઈ શકો છો। જો તમારે રોપવેની અંદર બેસીને જવું હોય તો આ સામે તમે જોઈ શકો છો કંઈક આટલી લાંબી લાઈન છે રોપવેની, તો તમારે વેઇટિંગમાં ઊભું રહેવું પડશે, થોડો સમય તો લાગશે। આ જુઓ કેટલી લાંબી લાઈન છે। બાકી તમે જો ચાલતા ચડવા માગો છો તો ખૂબ જ ઓછી ભીડ છે। જુઓ છો ઉપર જવાવાળું પબ્લિક ખૂબ જ ઓછું છે અને નીચે આવવાવાળું પબ્લિક તમે જોઈ શકો છો। એટલે કે ઘણા બધા ભક્તો છે જે સવારમાં વહેલા દર્શન કરીને નીચે ઉતરી પણ ગયા છે। તો આ જુઓ ઉપર જવાવાળું જે પબ્લિક છે તે ખૂબ જ ઓછું છે અને ઘણા બધા ભક્તો છે જે નીચે દર્શન કરીને ઉતરી ગયા છે। તો તમારે 1800 જેટલા પગથિયા ચડવા પડશે, થોડા ઓછા વધી હશે કેમ કે નવું રિનોવેશન થયું છે એટલે। બાકી કંઈક આ રીતનો માહોલ છે નવરાત્રિના પહેલા દિવસે। તો કંઈક આટલી ભીડ છે તમે જોઈ શકો છો અને થોડા પગથિયા આપણે ચડીને ઉપર જઈએ છીએ એટલે રોપવેનો જોરદાર નજારો જોવા મળે છે। આ જુઓ ઘણી બધી રોપવે ઉપર જઈ રહી છે, ઘણી બધી ઉપરથી નીચે આવી રહી છે। આ જુઓ છે ને ભાઈ, રોપવેનો જોરદાર વ્યૂ જોવા મળે છે। અને જુઓ એક આટલી ભીડ છે, ઘણા બધા ભક્તો સવારે વહેલા દર્શન કરીને નીચે પણ આવી ગયા છે। તો ફાઇનલી આપણે ઘણા બધા પગથિયા ચડીને અહીંયા ઉપરની તરફ આવી ગયા છે। અહીંયાથી બે રસ્તા પડે છે। આ સામે તમે જુઓ છો ત્યાંથી તમે પાવાગઢ મહાકાળી માતાના મંદિર તરફ જઈ શકો છો અને અહીંયાથી બીજો એક રસ્તો પડે છે જ્યાંથી તમે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો। તો જુઓ છો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે। અહીંયાથી આ સામે બોર્ડ મારેલું છે, સામે તમે વાંચી શકો છો માં ભદ્રકાળી મંદિર તરફ જાને કા રાસ્તા। તો અહીંયાથી તમે ભદ્રકાળી મંદિરે જઈ શકો છો। જો અત્યાર સુધી તમે ભદ્રકાળી માતાજીના મંદિરે ના ગયા હોય અને નવરાત્રિમાં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, તમને રસ્તો બતાવું। તો ખૂબ સારો એવો રસ્તો છે પગથિયાવાળો। આ જો સામે તમે જોઈ શકો છો ખૂબ જ જોરદાર રસ્તો છે।
તો આ જો કંઈક આ રીતનો રસ્તો છે ભદ્રકાળી માતાજીના મંદિરે જવાનો, અને એક બાજુ પાવાગઢ ડુંગરનો જોરદાર વ્યૂ. આ જો તો મિત્રો આગળ આપણે ભદ્રકાળી માતાજીના મંદિરે જવાનો રસ્તો જોયો. કંઈક આ રીતના બોર્ડ તમને જોવા મળશે, તો તમે ભદ્રકાળી માતાજીના મંદિરે જઈ શકો છો. હવે આપણે પાવાગઢ તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે વરસાદના કારણે તમને અહીંયા પાણી જોવા મળશે. જુઓ છો બધા જ પગથિયા ઉપર. આ જો આપણે અત્યારે પાવાગઢ ડુંગર ઉપર જઈ રહ્યા છીએ, અને અહીંયા જોરદાર વ્યૂ જોવા મળે છે. જુઓ છો ડુંગર ઉપરથી પાણી પડી રહ્યું છે, અને ઘણા બધા ભક્તો અહીંયા પાણીની બોટલ ભરે છે અને પાણી પીવે છે. આ જો અહીંયા પણ પાણી પડી રહ્યું છે. તો આ પહાડોમાંથી પાણી પડી રહ્યું છે ઉપરથી, તમે જુઓ છો થોડું થોડું. અને હાલ ભીડ પણ વધી ગઈ છે. સવારે વહેલા દર્શન કરીને ઉતરવાવાળું પબ્લિક વધારે છે. આ જો નીચે ઉતરવાવાળું પબ્લિક તમને વધારે જોવા મળશે, અને ઉપર ચડવાવાળું ઓછું જોવા મળશે, કેમ કે અત્યારે ગરમી પણ જોરદાર પડી રહી છે. તો ભક્તો વહેલા દર્શન કરીને નીચે ઉતરી જતા હોય છે. આ જો કંઈક આટલી ભીડ છે, તમે જોઈ શકો છો, જોરદાર ભીડ છે. અને એક પ્રાચીન ગેટ આવે છે, જુઓ છો. અહીંયાથી હવે આપણે પગથિયા ખૂબ જ ઓછા ચડવાના છે. આ જો અહીંયા લાગે પગથિયા લખેલા છે, તો અહીંયાથી હવે જે રસ્તો છે તે સીધો છે. આ જો કંઈક આ રીતનો પ્રાચીન ગેટ આવે છે. તો અહીંયા પાવાગઢ મહાકાળી માતાના મંદિર તરફ જઈએ છીએ. તો આ ઘણા બધા જૈન મંદિરો પણ જોવા મળે છે. આ જોઈ શકો છો. તો તમે ત્યાં પણ જોઈ શકો છો, ઘણા બધા વર્ષો જૂના મંદિરો છે. બાકી હાલ હવે કંઈક આ રીતનો સીધો રસ્તો છે. હવે આગળ જઈને થોડા પગથિયા ચડવાના આવશે. અત્યારે તો થોડો સીધો રસ્તો છે. મિત્રો આજે તમે આખો રસ્તો જોઈ રહ્યા છો, તે રસ્તેથી આપણે ચાલીને અહીંયા ઉપરની તરફ આવ્યા છે. તો કંઈક આ રીતનો આખો રસ્તો છે, અને સામે તમે જુઓ છો તો નીચે જે પાવાગઢ ગામ છે, જે પાવાગઢ બસ સ્ટેન્ડ છે, ત્યાંથી આપણે જે માજી સુધી આવીએ છીએ તે રસ્તો છે. એકદમ વાંકો ચૂકો વળાંકોવાળો જોઈ શકો છો. બાકી આખો પાવાગઢ ડુંગરનો વ્યૂ છે લીલોછમ. અને સામે જે તમે ડુંગર જોઈ રહ્યા છો તે છે ભદ્રકાળી માતાનું મંદિર. તો ભદ્રકાળી માતાનું જે મંદિર છે તે ડુંગર આખો અલગ જ છે, અને તેનો રસ્તો પણ તમે જોઈ શકો છો. આખો અલગ જ રસ્તો બનેલો છે. તો ગમે ત્યારે પાવાગઢ આવો તો જવાનું ભૂલતા નહીં. અને સામે રોપવેનો વ્યૂ છે, આ જુઓ. તો હવે થોડીક જ વારમાં તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું. ફાઇનલી આપણે પાવાગઢની ખૂબ જ ઉપર પહોંચી ગયા છે. આ જુઓ મિત્રો, આપણે પાવાગઢ ડુંગર ઉપર જઈએ છીએ એટલે રસ્તામાં ઘણા બધા નાના મોટા મંદિરો પણ જોવા મળે છે. તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. અહીંયા એક મંદિર છે, જોઈ શકો છો. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. આવા ઘણા બધા નાના મોટા મંદિરો તમને રસ્તાની અંદર જોવા મળશે. તો મિત્રો જોરદાર બજાર છે, જોઈ શકો છો. તમારે કંઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો કરી શકો છો. અને આ સામે પણ એક મંદિર છે મહાકાળી માતાનું, નાનું એવું જોઈ શકો છો. તો આવા ઘણા બધા નાના મોટા મંદિરો તમને જોવા મળશે રસ્તાની અંદર. બાકી આ જો નારિયેળ પ્રસાદ, અગરબત્તી, ચૂંદડી. મિત્રો સામે છે મહાકાળી માતાનું મંદિર, અને હાલમાં જોઈ શકો છો આ એક બીજી રોપવે છે જેની અંદર બધા જે સાધનો છે તે ઉપર પહોંચાડવામાં આવે છે. આ નાનું કંઈક ટાંકી જેવું છે, જુઓ છો, જે અત્યારે નીચેની તરફ જઈ રહ્યું છે. તો અત્યારે પણ ઉપર કામકાજ ચાલુ છે. અને હાલમાં જે પેલી નવી લિફ્ટ બની રહી છે તે તમે સામે જુઓ છો, તે લિફ્ટ બની રહી છે. તો જેવા તમે રોપવેમાંથી ઉતરો છો પછી અહીંયા લિફ્ટ દ્વારા મંદિરે જઈ શકો છો. તો સામે તેનું કામકાજ ચાલુ છે લિફ્ટનું. તો કંઈક આ રીતનો વ્યૂ છે. અને પાવાગઢ ઉપર તમને દૂધિયું તળાવ, તેલિયું તળાવ અને છાશિયું તળાવ પણ જોવા મળે છે. તો આ જુઓ, આ તેમાંનું જે એક તળાવ છે, આખો વ્યૂ જો તમે. તો ચાલો હવે આપણે વધીએ આગળ અને મહાકાળી માતાના દર્શન કરીએ. ફાઇનલી અત્યારે આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે જ્યાં આપણને રોપવે ઉતારે છે. તો આ સામે તમે જોઈ શકો છો, રોપવેની અંદર બેસીને આવો છો તો આ જગ્યા ઉપર તમને
ઉતારે છે અને પછી અહીંયાથી તમારે ચાલતું જવાનું રહે છે. તો અત્યારે તો એટલી બધી ગીર્દી નથી, જોઈ શકો છો. નીચે ખૂબ જ લાંબી લાઈન હતી ઉપર આવવા માટે, પણ અહીંયાથી નીચે જવા માટે થોડી પણ લાઈન નથી. બાકી અમુક ટાઈમે અહીંયા કિલોમીટરો લાંબી લાઈન હોય છે. તો આ જો ઉડન ખટોલાનો ગેટ છે. આ રોપવેનું ટાઈમિંગ છે, સામે તમે જોઈ શકો છો. આ જો આ રોપવેનું ટાઈમિંગ છે આખું. આ જો તો ચાલો હવે આપણે આગળ વધીએ. જેવા તમે રોપવેમાંથી બહાર ઉતરો છો એટલે અહીંયા ઘણી બધી હોટલો જોવા મળે છે. આ જો ઘણી બધી નાની મોટી હોટલો જોવા મળે છે જ્યાંથી તમે નાસ્તા પાણી કરી શકો છો. બાકી આખી જોરદાર બજાર છે. જેવા તમે રોપવેમાંથી ઉતરો છો એટલે અહીંયા તમને મંદિર સુધી જવા માટે પાલખી પણ મળી જશે, ડોલી પણ મળી જશે. અહીંયા બોર્ડ મારેલું છે, ડોલી મળશે. તો જો કંઈક આ રીતની ડોલી છે જે તમને મંદિર સુધી જવા માટે મળી જશે. તો જો તમે ચાલી ના શકતા હોય તો જેવા તમે રોપવેમાંથી ઉતરો છો તેની પાસે જ તમને ડોલી મળી જવાની છે. તો અહીંયા ઘણા બધા ભક્તો પોતાનું શ્રીફળ વધેરી રહ્યા છે. આ જુઓ, તો અહીંયા શ્રીફળ વધેરી શકો છો. બાકી શ્રીફળ સ્ટેન્ડ આગળ છે, એવું અહીંયા બોર્ડ મારેલું છે, છતાં પણ ઘણા બધા ભક્તો અહીંયા વધેરી રહ્યા છે. બાકી જે મેન સ્ટેન્ડ છે તે અહીંયા સામેની તરફ છે. શ્રીફળનું જે જૂનું સ્ટેન્ડ છે તે જ છે. મિત્રો ફાઇનલી આપણે જે મેન પ્રવેશદ્વાર છે શ્રી શક્તિ દ્વાર ત્યાં પહોંચી ગયા છે. તો જોઈ શકો છો તેની આજુબાજુનો કંઈક આ રીતનો વ્યૂ છે. હવે આપણે થોડીક જ વારમાં મહાકાળી માતાના દર્શન કરીશું. મિત્રો અહીંયા શ્રીફળ સ્ટેન્ડ અલગથી બનેલું છે અને ઘણા બધા લોકો છે તે રસ્તામાં શ્રીફળ વધેરે છે. તો આવું ના કરવું જોઈએ, રસ્તામાં ગમે ત્યાં શ્રીફળ ના વધેરવું જોઈએ. અહીંયા શ્રીફળ સ્ટેન્ડ બનેલા છે, ત્યાં જ તમારે તમારું શ્રીફળ વધેરવું. બાકી અહીંયા ઘણી બધી જગ્યા ઉપર ઘણા બધા ભક્તો રસ્તાની અંદર શ્રીફળ વધેરીને જતા રહે છે. બાકી આ જો સામેથી આપણે જવાનું છે અને ખિસ્સા કાતરોથી સાવધાન, વધારે ભીડ હોવાના કારણે તમારો જે કિંમતી સામાન છે તે સાચવીને રાખો, બાકી તમારો મોબાઈલ પાકીટ પણ ચોરાઈ શકે છે. તો ચાલો હવે આપણે જઈએ ઉપર. તો અત્યારે તો ભીડ ખૂબ જ ઓછી છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને કંઈક આટલું પબ્લિક છે. બીજા દિવસોમાં વધારે પબ્લિક જોવા મળશે. અને અહીંયા જોઈ શકો છો, જો તમારે પણ મંદિર ઉપર ધજા ચડાવવી હોય તો કંઈક આ રીતની પ્રોસેસ છે અને કંઈક આટલી પ્રાઇસ છે. તો જોઈ શકો છો, તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે. જોઈ શકો છો કંઈક આટલી ભીડ આપણને મંદિરની અંદર જોવા મળે છે. તો ખૂબ જ ભીડ છે. ફાઇનલી આપણે અડધો કલાક લાઇનની અંદર ઊભા રહ્યા, પછી આપણો નંબર આવ્યો છે. આ જો ભક્તો લાંબી લાંબી ધજાઓ લઈને અત્યારે લાઇનમાં ઊભા છે. ખૂબ જ લાંબી લાઇન છે, હું તમને પાછળ બતાવું. જો હજારો ભક્તોની ભીડ છે. તો હવે હું તમને મહાકાળી માતાના દર્શન કરાવીશ. કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળે છે મહાકાળી માતાનું. ખૂબ જ જોરદાર મંદિર બની ગયું છે. તો ચાલો હું તમને આગળ દર્શન કરાવું મહાકાળી માતાના. જેવા તમે માતાજીના મંદિરે દર્શન કરીને બહાર નીકળો છો એટલે મંદિરના પાછળના ભાગમાં તમને આ માતાજીને ચડાવેલી સાડી મળી જશે. આ જોવો છો, તો અહીંયાથી તમે સાડીની ખરીદી કરી શકો છો. એ સાથે મંદિરની પાછળ જ છે પ્રસાદી કાઉન્ટર. તો અહીંયાથી તમે પ્રસાદી લઈ શકો છો. એક પેકેટના 50 રૂપિયા છે. સુખડીની પ્રસાદી આવશે એક બોક્સની અંદર. તો 50 રૂપિયાની પ્રસાદી તમે ખરીદી શકો છો. એ સાથે જુઓ, આ છે આખું. તો કંઈક આ રીતનો વ્યૂ છે, કંઈક આટલું પબ્લિક છે અને હાલમાં કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા વિડીયો જોવા અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હોય તો અત્યારે જ આપણા ફેસબુક પેજ મયુર બ્લોગને ફોલો કરો. જય માતાજી.